વરસાદમાં અમે આ કટિંગ લઈ જતા છે જો ને પબ્લિક અમારા વચ્ચે બહુ જોઈએ આ હું લઈ જાય એમ કરીને આ फूल बेचवा ले जाएगा क्या हम पूछे फ्रेंड्स आज हम जट्रोफा का कटिंग लेने के लिए आए हैं। दिखाता हूँ कौन सा है वो। ये पेट्रोल पंप पर आए हैं, देखो तो नर्सरी में पौधे उगाने के लिए हम यहाँ से कटिंग ले रहे हैं आज। ये रहा, ये लाल फूल वाला है वो ले जाने वाले हैं। पेट्रोल पंप फूल बताइए। तो फ्रेंड्स જોઈ લો અમે કટિંગ કરી લીધું છે આ ઝાડનું। જો એમાં લાલ કલરના ફૂલ આવે છે એને કહેવાય જેટ્રોફા। તો આટલું કટિંગ આજે આપણે ઘરે લઈ જવાનું છે, બાકીનું રાખીએ કાલે। અને પ્લાન્ટ ઉગી જાય પછી આ રીતના દેખાશે, મસ્ત બૂસી થઈ જશે। જુઓ તો ગાઈસ ઘરે જતાં જતાં રસ્તામાં બહુ વરસાદ અમને લાગ્યો તો અમે અત્યારે ઊભા રહેલા છે। જુઓ બહુ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયેલો છે અને આજે જ વરસાદની શરૂઆત થઈ છે। અને વરસાદ બંધ થયો પછી અમે જવા લાગ્યા પાછા ઘરે, પણ ઘરે જતાં જતાં પાછો થોડી વાર એને વરસાદ આવવા લાગ્યો તો આગળ જઈને પાછા ઊભા રહ્યા અને ત્યાં અમે નાસ્તો બી કર્યો। એટલો વરસાદ આવવા લાગ્યો ને તો અમારે ઊભું રહેવું પડ્યું। આપણી ગાડી છે જોઈ લો સુરાવાળી, અને આપણે આવી ગયા છે દાબેલી ખાવા માટે ગરમા ગરમ મધુર ઇન્ડિયા ડેમ પાસે। તો ગાઈસ જોઈ લો આ છે આપણું કટિંગ પ્લાન્ટ્સનું, અને એક બાજુ ફૂલ વરસાદ આવે છે એટલે કટિંગ બી કરમાય નહીં, અને આને કહેવાય ફૂલ વરસાદ, ફૂલ અને વરસાદ। ગાઈસ આ કટિંગ લઈ જતા અમને બધા જોતા જ જતા છે આ હું લઈ જાય એમ કરીને કટિંગ હા માંગે ફૂલવાળા જોઈને। હવા વરસાદમાં અમે આ કટિંગ લઈ જતા છે જો ને પબ્લિક અમારા વચ્ચે બહુ જોઈએ આ હું લઈ જાય એમ કરીને એમને કટિંગ બી માંગે। એક જણા તો કટિંગ ખેંચીને કાઢી બી લીધું ફૂલ જોઈને। આ ફૂલ વેચવા લઈ જાય કેમ પૂછે। તો ગાઈસ આ છે જેટ્રોફા, અને આ જો કટિંગ આપણું આવી ગયું છે। કટિંગ લઈને આપણે જતા છે ઘરે ને ઘરે જઈને પાછું એમાંથી થોડું થોડું નાનું કટિંગ કરવાનું છે ને પછી રોપવાનું છે સાંજે। વરસાદ બી આવી ગયો છે એટલે રોપવાની બી મજા આવશે। ચાલો કઈ રીતે રોપે તે બી બતાવું, કઈ રીતે કટિંગ કરે તે બધું તમને બતાવું। તો ગાઈસ આપણે આવી ગયા છે ઘરે, અને જો વરસાદ બહુ આવી ગયો તો કાદવ થઈ ગયો છે ને હવે આપણે કટિંગ શરૂ કરીએ। તો જો ફ્રેન્ડ્સ આ રીતે નાના નાના કટિંગ કરવાના હોય છે અને પછી તેને રોપવાના હોય છે। તો હજુ આપણે શરૂઆત કરી છે આ કટિંગ કરવાની, તો આપણે ફટાફટ બીજા કટિંગ પણ કરી લઈએ। તો જુઓ ફ્રેન્ડ કંઈક આવી રીતે હું કટિંગ કરું છું, આને કહેવાય જેટ્રોફા, અને આ રીતે નાના નાના કટિંગ કરવાના હોય છે। જોઈ લો એકવાર કટિંગ કરીને નીચેથી પાંદડા હટાવી દઉં અને એને પાછું શાર્પ કટિંગ કરું છું આ રીતે ચપ્પુથી। એકવાર પાછું જોઈ લો, એકવાર આમ કટિંગ કર્યું પછી નીચેના પાંદડા હટાવી દેવાના અને પાછું ચપ્પુથી શાર્પ કટિંગ કરવાનું। તો હવે આ કટિંગ પોલી બેગમાં રોપવા માટે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ આટલું જ, મળીએ કાલે નવા નેક્સ્ટ વ્લોગમાં, તેમાં કઈ રીતે રોપવાનું તે બતાવીશ। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો।